છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. તો ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરોથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. તો એક સમયથી છોટા રાજન માટે કામ કરતો હતો, ત્યારે હાલ સીઆઈડીએ તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત શહેર ખાતે લાવી છે. ગેંગસ્ટર બંટી પાંડે 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો હતો. તેણે 5 વર્ષથી અનાજ પણ લીધું નથી. આમ તે ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો. નાથ સંપ્રદાયના મોટાભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા, પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું અપહરણ કરાયું હતું. આ અપહરણ પછી 2 વાર ફોન કરીને પરિવાર પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તો પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા છતાં અબુઝરને જીવતો છોડવામાં આવ્યો નહીં. તો અપહરણકારોને અબુઝરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો મહારાષ્ટ્ર બોર્ડર પર આસવાલી ડેમ પાસે તેનો મૃતદેહ ફેંકી દીધો હતો. તો ડોલવડ પોલીસને ફક્ત ધડ મળ્યું હતું, પરંતુ માથું ક્યારેય મળી શક્યું નથી. ત્યારે આ કેસની તપાસ શરૂ થતાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય કેસની તપાસ દરમિયાન સંજયસિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરી. તો પૂછપરછ દરમિયાન અબુઝરની હત્યા અંગે ખુલાસો થયો કે ગેંગસ્ટર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજયસિંહે મળીને અબુઝરનું અપહરણ કરી હત્યા કરી હતી. તો વર્ષ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી બંટી પાંડે છોટા રાજન ગેંગમાં જોડાયો હતો. એ સમયે છોટા શકીલ અને દાઉદ ઇબ્રાહિમ ગેંગના લોકોની અટકાયત અને હત્યાઓ ચાલી રહી હતી. ત્યારે છોટા રાજન પોતાની જુદી ગેંગ ચલાવતો હતો. તો બંટી પાંડે છોટા રાજન માટે ખંડણી ઉઘરાવવાની કામગીરી કરી હતી. તો થોડા સમય પછી તેણે પોતાની ગેંગ બનાવી અને ખૂન, ખંડણી, અપહરણ જેવા ગુના કરવા લાગ્યો હતો. તે વિયેતનામ, દુબઈ, નેપાળ, સિંગાપુર જેવા દેશોમાં જઈને અંડરવર્લ્ડનું ઓપરેશન ચલાવતો હતો. તો બંટી પાંડેને વર્ષ 2011માં વિયેતનામમાં ઇન્ટરપોલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને પછી ભારત લાવવામાં આવ્યો હતો. તો બંટી મુંબઈ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, અન્ય રાજ્યોમાં ગુનાઓમાં સંડોવાયેલો હોવાને કારણે તેને જુદી જુદી જેલોમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં બંટી પાંડે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો અને નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો. આધ્યાત્મિક શિક્ષણ લઈને તે નાથ સંપ્રદાયમાં જોડાઈ ગયો અને પ્રકાશનંદ ગીરી તરીકે ઓળખાવા લાગ્યો હતો. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.